કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ સુરત ભાજપ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ વારસાગત સંપત્તિ ઉપર ટેક્સ વસૂલવા માંગે છે અને આ ટેક્સ અમુક ચોક્કસ લઘુમતી સમુદાયને વેચવા માંગે છે। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મેનિફેસ્ટો બાબતે સુરત ભાજપ પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કોંગ્રેસ નેતા શ્યામ પિત્રોડાના નિવેદન લઈ જણાવ્યું હતું કે કોંગ્રેસને કહેવું છે કે માતા પિતા પાસેથી બાળકોને મળેલી વારસાગત સંપત્તિ પણ ટેક્સ પર લગાવો, જેને લઈ શહેર ભાજપ કહ્યું હતું કે તમે મહેનત કરેલી સંપત્તિ બાળકોને નહીં મળે અને સંપત્તિ કોંગ્રેસ છીનવી લેશે। કોંગ્રેસનો મંત્ર છે કે જીવન સાથે પણ અને જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી કોંગ્રેસ જ તમને ટેક્સથી મારશે। કોંગ્રેસ નથી ઈચ્છતું કે લોકો પોતાની પૈતૃક સંપત્તિ તેમના બાળકોને આપે। આપણે પ્રકૃતિ, આપણા સંસ્કારોને કારણે બચી છે। ઘરમાં વૃદ્ધ દાદા દાદી વિચારે છે કે તેમના પૌત્ર કે પુત્રીના લગ્ન થશે ત્યારે તેઓ તેમની સંસ્કારો આવશે। કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ એક પછી એક સામે આવી રહ્યા છે। શાહી પરિવારના શહેજાદેના સલાહકાર, શહેજાદાના પિતાજીના સલાહકાર શ્યામ પિત્રોડાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ। હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે। હવે કોંગ્રેસનું કહેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવો। તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકો સુધી નહીં જાય, તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે। કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી છીનવી લેશે, તમને લૂંટશે। કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે। આ વારસાગત કર તમારા પર જ બોજ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો। જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા, તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે। આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી। અમે સાચવવામાં માનીએ છીએ, અમે વધારવામાં માનીએ છીએ, અમે સાચવવામાં માનીએ છીએ। આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે। જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું। તે વિચારે છે કે જ્યારે તેની પૌત્રીના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે, જ્યારે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે। આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે, તે ગર્વથી જીવન જીવવામાં માને છે। આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે। અર્બન નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે। તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ, પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે। તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે। આધારે અનામત કોંગ્રેસનો ખતરનાક ઈરાદો। બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્ણય લેવાયો હતો કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય। અનામત હશે તો દલિતો અને આદિવાસી ભાઈઓના નામે હશે, પણ વોટ બેંકની ભૂખી કોંગ્રેસ આ મહાપુરુષોની પરવા કરી નથી। બાબા સાહેબ આંબેડકરના વાતની પરવા કરી ન હતી। કોંગ્રેસે ઘણા સમય પહેલા આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો। આ લોકોએ ધર્મના આધારે 15% આરક્ષણની વાત કરી હતી અને એમ પણ કહ્યું કે SC, ST અને OBC માટેના કોટામાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ। કોંગ્રેસે 2009માં પણ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો। 2014ના મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને છોડીશું નહીં।
જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે અમે કોંગ્રેસના નિર્ણયને જડમૂળથી ઉખાડીને દલિત અને પછાત વર્ગને તેમના હક્કો મળી રહે તે માટેના પ્રયત્નો કર્યા. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ NCBC એ બુધવારે કર્ણાટક સરકારના ડેટાને ટાંકીને પુષ્ટિ કરી કે કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટે અન્ય પછાત વર્ગોની યાદી સાથે સામેલ કરવામાં આવ્યા છે. બંધારણની અવગણના કરીને ધર્મ આધારિત અનામત પાછલા બારણેથી લાગુ કરી દીધી છે અને ઓબીસી સમાજના હકને છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કોંગ્રેસની જે માનસિકતા છે, આ વારસાગત ટેક્સ અને કોંગ્રેસના ખતરનાક ઈરાદાઓને અમે સ્પષ્ટપણે વખોડીએ છીએ ને આપ બધાના સુપ્રસિદ્ધ માધ્યમો થકી આપાનો બહોળો પ્રસાર થાય તે માટે અમે આજે આપ સમક્ષ આ વાત મૂકી છે. ધન્યવાદ. વધુમાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે અર્બન નક્સલે કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજે કર્યો હતો. કોંગ્રેસે તમારી સંપત્તિ લૂંટવા માંગે છે અને તમારા બાળકોના અધિકારીઓ છીનવા માંગે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમારા હકના પૈસાની લૂંટ થઈ હતી. કોંગ્રેસનો ઈરાદો તમારી પ્રાઇવેટ સંપત્તિ તેને સરકારી સંપત્તિ બનાવવાનો ઈચ્છો છો. તેમજ ધર્મના નામે અનામત કે કોંગ્રેસની ખતરનાક ઈરાદો છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં કહ્યું હતું કે અનામત હશે તો દલિતો અને આદિવાસીઓના હક માટે હશે. કોંગ્રેસ થોડા સમય પહેલા ધર્મના નામે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે બંધારણ સાથે છેડછાડ કરીને ધર્મના નામે અનામત આપી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.